હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં। આજે બનાવીશું ગપગોટાની રેસીપી। તેના માટે એક વાટકી સૂજી લીધું છે। ત્યારબાદ તેમાં નાખીશું 1 સ્પૂન દહીં અને થોડું થોડું કરીને પાણી નાખીશું। તો નાસ્તામાં લેવામાં આવતા ગપગોટા એકદમ ટેસ્ટી અને યમી 10 મિનિટમાં રેડીને તૈયાર થઈ જશે। તો આ રીતે પાણી એડ કરતાં તેને બેટરને રેડી કરીશું। તો તમે જોઈ શકો છો બેટર એકદમ થિક બનીને રેડી છે। ત્યારબાદ તેને 5 મિનિટ રેસ્ટ દીધા બાદ તેને ફરીથી ચેક કરીશું। બેટર બનીને રેડી છે। ત્યારબાદ તેમાં શાકભાજી એડ કરીશું। તો મીડિયમ સાઇઝનું એક ટમેટું લીધું છે બારીક કટિંગ કરીને। ત્યારબાદ તેમાં નાખીશું ટેસ્ટ અનુસાર ડુંગળી। અહીં મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે। ત્યારબાદ ટેસ્ટ અનુસાર નિમક નાખીશું અને 1 ચપટી સંચળ નાખીશું। 1 ચપટી હળદર લીધી છે। ત્યારબાદ તેમાં નાખીશું તીખાશ પ્રમાણે મરચાં એડ કરીશું। તો મીડિયમ સાઇઝનું એક મરચું લીધું છે। ત્યારબાદ લાલ મરચું પાવડર લીધું છે અને ધનિયા પાવડર 1 સ્પૂન એડ કરીશું। ત્યારબાદ તમે ધાણા પણ એડ કરી શકો છો। તો અહીં હવે મસાલા એડ કરી દીધા છે। ત્યારબાદ તેને હવે એક જ ડાયરેક્શનમાં ફેટીને રાખી દઈશું। બેટર તૈયાર છે। ત્યારબાદ હવે નાખીશું 1/2 સ્પૂન બેકિંગ સોડા। તો અહીં બેકિંગ સોડા એડ કરી દીધા બાદ તેને ફરીથી ફેટીને તૈયાર કરીશું। તો એક જ ડાયરેક્શનમાં તેને ફેટીને રાખી દીધા બાદ 2 મિનિટ રેસ્ટ કરવા દઈશું। ત્યારબાદ ગપગોટા રેડી કરીશું। તો અહીં મેં ગ્રીસ કરીને ગપગોટાની પ્લેટ તૈયાર કરી રાખી દીધી છે। ત્યારબાદ હવે તેમાં બેટર એડ કરીશું। તો આ રીતે તમે એકદમ મસ્ત ગપગોટા તૈયાર કરી શકો છો। ગપગોટામાં તમે કેરેટ અને કોબીજ પણ એડ કરી શકો છો। બાળકોને ટેસ્ટ અનુસાર તમે શાકભાજી એડ કરી શકો છો। તો અહીં તમે જોઈ શકો છો કે ડ્રાય થઈ ગયા છે। ત્યારબાદ મેં 1 સ્પૂન તેલ એડ કरूँगी। ડ્રાય થઈ ગયા બાદ તેને ફરીથી હવે પલટાવી દઈશું। તો તમે જોઈ શકો છો એકદમ મસ્ત ગપગોટા નીચેના ભાગમાં રેડી થઈને તૈયાર થઈ ગયા છે। ગપગોટા રેડી કરવા ટાઈમે ગેસની સ્લો ફ્લેમ ઉપર તેને કરીશું। તો ગેસની સ્લો ફ્લેમ ઉપર તમે જોઈ શકો છો કે ગપગોટાનો મસ્ત કલર આવીને રેડી થઈ ગયો છે। હાઈ ફ્લેમ ઉપર તમે કરીશો તો તે એકદમ કડક બનીને તૈયાર થશે। ગપગોટાને ગરમા ગરમ સર્વ કરીને ખાઈ લઈશું। કેચઅપની સાથે પણ ખાઈ શકો છો અને ગરમા ગરમ ચાયની સાથે પણ ખાઈ શકો છો। તો આ રીતે મારો વિડીયો કેવો લાગ્યો છે તે મને કમેન્ટ બોક્સમાં જણાવજો। અને નવી રેસીપી માટે તમે મને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો। તો નવી રેસીપી જોવા માટે હવે ફરીથી મળીશું। એકદમ સોફ્ટ ગપગોટા રેડી છે। થેન્ક યુ।